આપણે જ્યારે કોઈ વ્યક્તિની સિદ્ધિઓ જોઈએ ત્યારે સૌથી પહેલાં એમનો રેઝ્યુમે ચેક કરીએ છીએ, બરાબર ને? પણ ક્યારેક ક્યારેક એ રેઝ્યુમે ખાલી નોકરીઓની યાદી નથી હોતો. એ તો એક આખા મિશનની, એક આખી સફરની વાર્તા હોય છે. આજે આપણે એવી જ એક કહાણીને, એક મિશનને સમજવા જઈ રહ્યા છીએ. ચાલો એક સીધા અને સરળ સવાલથી શરૂ કરીએ. આપણી જે આખી એજ્યુકેશન સિસ્ટમ છે એની સામે સૌથી મોટો પડકાર કયો છે? એવું તો શું છે જે આપણા સારામાં સારા શિક્ષકોને, આપણી બેસ્ટ સ્કૂલોને પણ આગળ વધતા રોકી રહ્યું છે? જવાબ કદાચ આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણો ઊંડો અને ગંભીર છે. એ છે શિક્ષકો પરનું સતત દબાણ, એમના પરનો સ્ટ્રેસ અને એના કારણે થતો માનસિક થાક, જેને અંગ્રેજીમાં કહેવાય છે બર્નઆઉટ. અને આ કોઈ એક બે શિક્ષકની વાત નથી હો. આ તો એક એવી સમસ્યા છે જે આખા તંત્રને અંદરથી ઉધઈની જેમ કોરી ખાય છે. તો સવાલ એ છે કે આટલી મોટી સમસ્યા છે તો એનો કોઈ ઉકેલ છે? કોઈ છે જે આ પડકારનો સામનો કરી રહ્યું હોય? અહીં જ એન્ટ્રી થાય છે ડૉક્ટર મનીષ ચાવડાની. અને એવું લાગે છે કે એમની આખી એકેડેમિક જર્ની જાણે આ એક જ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ડિઝાઇન કરવામાં આવી હોય. ચાલો એમની ક્વોલિફિકેશન્સ પર એક નજર કરીએ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં પીએચડી, પછી એમાં જ એમબીએ, અંગ્રેજી સાહિત્યમાં ડબલ MA અને સાથે બીએડ પણ ખરું. હવે જુઓ, આ ખાલી ડિગ્રીઓની લાંબી લિસ્ટ નથી. આ તો એક પરફેક્ટ ટૂલકિટ છે. શિક્ષણની દુનિયામાં જે માનવીય સમસ્યાઓ છે એને સમજવા અને ઉકેલવા માટેના બધા જ જરૂરી હથિયારો છે. અને સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. એમનો જે પીએચડીનો થીસીસ હતો એનો વિષય શું હતો ખબર છે? એક્ઝેક્ટલી એ જ સમસ્યા જેની આપણે વાત કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરની ખાનગી શાળાના કર્મચારીઓનું તણાવ સંચાલન. આના પરથી જ ખબર પડે કે એમનો ફોકસ શરૂઆતથી જ કેટલો ક્લિયર હતો. પણ ખાલી થિયરીથી શું થાય? અસલી કસોટી તો એને અમલમાં મૂકવાની છે, બરાબર ને? તો ચાલો હવે જોઈએ કે ડૉક્ટર ચાવડાએ પોતાના આ જ્ઞાનને, આ રિસર્ચને રિયલ વર્લ્ડમાં કેવી રીતે અપ્લાય કર્યું. વાત છે ગોકુલધામ કેમ્પસની. અહીંયા એમણે પ્રિન્સિપલ તરીકે 6 વર્ષ કામ કર્યું. અને આ 6 વર્ષ એમના માટે એક જીવંત લેબ જેવા સાબિત થયા. એમની બધી થિયરી, એમના બધા આઈડિયાઝ એને પ્રેક્ટિકલમાં મૂકીને પરિણામ સુધી પહોંચાડવાની શરૂઆત અહીંથી થઈ. તો પરિણામ શું આવ્યું? વેલ, આ એક આંકડો જ બધું કહી દેવા માટે કાફી છે. 90%, 90%. આ છે શિક્ષકોનું સંસ્થામાં ટકી રહેવાનું પ્રમાણ. મતલબ કે ટીચર રિટેન્શનમાં 90%નો સુધારો. આ કોઈ નાનું મોટો ચેન્જ નથી, આ તો એકદમ ગેમ ચેન્જિંગ રિઝલ્ટ છે. પણ સવાલ એ છે કે આ 90%નો આંકડો આવ્યો કેવી રીતે? શું કોઈ જાદુ હતો? ના, જરાય નહીં. એની પાછળ એક ચોક્કસ સ્ટ્રેટેજી હતી. પહેલું, એવું એન્વાયરમેન્ટ બનાવ્યું જ્યાં કોઈ સ્ટ્રેસ ન હોય. બીજું, ઓપન કોમ્યુનિકેશન અને ફેર પોલિસી રાખી. ત્રીજું, ટીચિંગમાં નવા ઇનોવેશન લાવ્યા. અને ચોથું, અને સૌથી અગત્યનું, ટીચર્સને કાઉન્સેલિંગ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટેની તકો આપી. આ બધાના કારણે જ આ અદ્ભુત પરિણામ મળ્યું. હવે એક સ્કૂલમાં આટલી મોટી સફળતા મળી એટલે ડૉક્ટર ચાવડા ત્યાં અટકી ગયા? ના, એમણે નક્કી કર્યું કે આ જે નોલેજ છે, આ જે અનુભવ છે, એને હવે મોટા સ્કેલ પર લઈ જવો છે. અને અહીંથી એમની સફરનો બીજો તબક્કો શરૂ થાય છે, એક મેન્ટોર તરીકેનો, એક ગાઈડ તરીકેનો. આ સ્લાઇડ જો, એમાં એમની આખી વાતનો સાર આવી જાય છે. એક તરફ છે એવોર્ડ્સ, પ્રેક્ટિકલ કામ માટે મળેલું સન્માન, અને બીજી તરફ છે રિસર્ચ પેપર્સ, એટલે કે એકેડેમિક દુનિયામાં એમનું યોગદાન. પ્રેક્ટિસ અને થિયરી બંને એક સાથે. તો આના પરથી શું સાબિત થાય છે? એમની ઓથોરિટી ક્યાંથી આવે છે? 2 મજબૂત પિલર્સ પરથી. પહેલું છે પ્રેક્ટિકલ પ્રૂફ, સતત 3 વાર બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ. અને બીજું છે એમના વિચારોનું પ્રકાશન, એમનું પુસ્તક શિક્ષાપત્રી, જેમાં તેમણે મેનેજમેન્ટના સિદ્ધાંતોને નવા જમાના પ્રમાણે સમજાવ્યા છે. અને હવે સ્ટોરી એક નવા જ લેવલ પર જાય છે. જે સફળતા એક સ્કૂલમાં મેળવી, જે ફોર્મ્યુલા ત્યાં કામ કરી ગયો, એને હવે બીજા હજારો લોકો સુધી પહોંચાડવાની શરૂઆત થઈ. આને કહેવાય ઇમ્પેક્ટને સ્કેલ અપ કરવું. અને આ સફર તો ખરેખર ઇન્સ્પાયરિંગ છે. અને આ કોઈ હમણાં શરૂ થયેલી વાત નથી હો. આ કામ તેઓ છેલ્લા 23 વર્ષથી, 20 વર્ષથી પણ વધારે સમયથી કરી રહ્યા છે. એક ફ્રીલાન્સ ટ્રેનર તરીકે, કન્સલ્ટન્ટ તરીકે અને કાઉન્સેલર તરીકે. આટલો લાંબો સમય એ જ એમનું ડેડિકેશન બતાવે છે. એમની પહોંચ કેટલી છે એનો અંદાજ આ ટેબલ પરથી આવશે. જો, એક તરફ કોર્પોરેટ સેક્ટર છે, બીજી તરફ ગવર્મેન્ટ બોડી છે, પછી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તો છે જ, અને સામાજિક આધ્યાત્મિક સંસ્થાઓ પણ છે. મતલબ કે એમનું જ્ઞાન અને માર્ગદર્શન દરેક ક્ષેત્રમાં પહોંચ્યું છે.
અને આ બધાનો કુલ સરવાળો કરીએ તો આંકડો 1000ને પાર કરી જાય છે. 1000થી પણ વધુ ટીચર્સ અને સ્ટુડન્ટ્સના જીવનને એમણે સીધી રીતે સ્પર્શ્યો છે, એમના પર સકારાત્મક અસર કરી છે. આ આંકડો જ એમના મિશનની સફળતાનું પ્રમાણ છે. તો આ બધી મહેનત, આ બધી સિદ્ધિઓ, આ બધાની પાછળનો અંતિમ ગોલ શું છે? આ બધું શા માટે? એ સમજવા માટે આપણે એમના પર્સનલ મિશનને, એમના દિલની વાતને સમજવી પડશે. અને આ શબ્દો એમના પોતાના છે. જુઓ, આ ખાલી એક પ્રોફેશનલ સ્ટેટમેન્ટ નથી. આ એમના જીવનભરના કામનું સાર છે. એમનો હેતુ બસ એટલો જ છે કે એક એવી સિસ્ટમ બને જ્યાં શીખવું અને શીખવવું એ બોજ નહીં પણ એક ઉત્સવ બની જાય. આ જ એમનું અલ્ટિમેટ મિશન છે. તો ચાલો આ વાતને અહીં એક વિચાર સાથે પૂરી કરીએ. જરા વિચારો, જો આપણી દરેક સ્કૂલ પોતાના ટીચર્સ અને સ્ટુડન્ટ્સની વેલબિંગને, એમની માનસિક શાંતિને સૌથી પહેલી પ્રાયોરિટી આપે તો આપણું શિક્ષણ જગત અને આપણું ભવિષ્ય ક્યાં પહોંચી શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.